અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિવારણ માટે ઝુંબેશ ઉપાડી છે ત્યારે એમસી પણ હવે હરકતમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે। આજે એમસી દ્વારા શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે, જેમાં એસજી હાઈવેથી હેલ્મેટ સર્કલ, પંચવટીથી પરિમલ અંડરપાસ, મહાલક્ષ્મી 4 રસ્તા, કાંકરિયા ગેટથી બિગ બજાર સુધી દબાણ હટાવવામાં આવશે તો કૃષ્ણબાગ 4 રસ્તાથી કેનાલ સુધી અને પંચવટીથી ગુજરાત કોલેજ સુધી ગેરકાયદેસર તમામ દબાણોને તોડી પાડવામાં આવશે। તો પંચવટીથી પરિમલ અંડરપાસમાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ માર્ગો 34 કિલોમીટરના જે માર્ગ છે તેમના પરથી દબાણ હટાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે। મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવશે। કાંકરિયા ગેટથી બિગ બજાર સુધી પણ સમગ્ર જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। ગઈકાલે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરના લો ગાર્ડન પાસે આવેલ ફૂડ સ્ટ્રીટ પર મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું અને ડિમોલિશન હાથ ધર્યું હતું। ત્યારે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ઠેર ઠેર ગેરકાયદેસર થતા પાર્કિંગને લીધે જબરજસ્ત ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેનો હલ કરવા માટે પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બની રહ્યા છે। ત્યારે ટ્રાફિકમાં અડચણરૂપ તમામ દબાણોને શહેરના રસ્તા પરથી હટાવવામાં આવી રહ્યા છે, તેમજ પાર્કિંગ માટે ચાર્જ વસૂલતા જે મોલ્સ છે તેમને પણ ફ્રી પાર્કિંગ માટેની ફરજ પાડવામાં આવી રહી છે। ત્યારે ફરી એક વખત હવે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારા સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, જે પ્રમાણે ઠેર ઠેર પાર્કિંગની સમસ્યાઓ આવતી હતી ત્યારે પોલીસે જે કડક પગલાં લીધા, હવે એમસી પણ હરકતમાં આવ્યું છે, દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે કયા વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે? જી સિદ્ધિ, ચોક્કસથી કહી દઉં કે 2012માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો મોડર્ન રોડનો, અને અમદાવાદમાં કુલ 18 મોડર્ન રોડ આવેલા છે। આ તમામ રોડ ઉપર જે દબાણ છે એ દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે। ગઈકાલે જે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં કમિશનર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 24 કલાકમાં તમામ મોડર્ન રોડ ઉપર જેટલું દબાણ છે એ હટાવવામાં આવ્યું। હું આપને એ મોડર્ન રોડ બતાવીશ કે આ જે પકવાન 4 રસ્તાથી લઈ અને માનસી સર્કલ સુધીનો આ મોડર્ન રોડ છે। કોર્પોરેશન દ્વારા 2012માં આ રોડ બનાવવામાં આવ્યો હતો। કુલ 15 રોડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક આ મોડર્ન રોડ છે। આ રોડ ઉપર જ્યાં જ્યાં દબાણ કરવામાં આવે છે, ખાસ કરીને જે ફૂટપાથની જે જગ્યા હોય છે તેના પર જે ચાની કીટલી અથવા લારી ગલ્લા જે મૂકવામાં આવે છે, આ ઉપરાંત જે કાચા જે શેડ બનાવવામાં આવે છે અથવા તો જે કોમન જગ્યા ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે, આરસીસીનું બાંધકામ કરવામાં આવ્યું છે, એ તમામ જે બાંધકામ છે એ દૂર કરવામાં આવે છે। અમદાવાદમાં 6 ઝોન છે અને 6 ઝોનમાં નવા પશ્ચિમ ઝોનનો આ મોડર્ન રોડ છે। આ ઉપરાંત પશ્ચિમ ઝોનના કુલ 5 જેટલા રોડ છે, દક્ષિણ ઝોન છે, ઉત્તર ઝોન છે, મધ્ય ઝોન છે, એમ થઈને કુલ 18 જેટલા રોડ છે, જેમાંથી 2 કિલોમીટરથી માંડીને 7 કિલોમીટર સુધીના રોડ છે। એ તમામ રોડ ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તમામ રોડનું દબાણ દૂર કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો જે ઝાટકણી કાઢવાની, ત્યારબાદ જે હરકતમાં આવી છે, પોલીસ વિભાગની પણ કામગીરી કરી રહ્યું છે ટ્રાફિકને નિયમન માટે। ગઈકાલે જે લો ગાર્ડન ખાતે જે ખાઉ ગલી હતી જ્યાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હતી, એ ખાઉ ગલીમાંથી પણ ટ્રાફિક દૂર કરવામાં આવ્યું। આજે અમદાવાદમાં એક સાથે 18 જેટલા રોડ ઉપર એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ રાજેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ટ્રાફિકને લઈ જે પ્રમાણે હરકતમાં આવ્યું છે પોલીસ અને ત્યારબાદ એમસી પણ, એટલે